લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં વધતા રેતી ખનન મુદ્દે નગરપાલિકા એક્શનમાં આવી છે। ઓરસંગ નદીના પટમાં થતા ગેરકાયદે રેતી ખનનને અટકાવવા માટે નગરપાલિકા સત્તાધીશોએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર આપીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પરથી જ મળે છે, પરંતુ સતત રેતી ખનનને કારણે જળસ્તર નીચે જઈ રહ્યું છે, જેના કારણે દર વર્ષે ઉનાળામાં પાણી સંકટ ઊભું થાય છે। હાલમાં નગરપાલિકા નર્મદાનું પાણી ખરીદી રહી છે, પરંતુ 70 લાખથી વધુ બાકી રકમ ચૂકવવાની બાકી છે। જો નર્મદા પાણી પુરવઠો બંધ થઈ જાય તો નગરમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે અને માત્ર 10 દિવસમાં એક વખત પાણી આપવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલીરાજપુર નાકાથી ફતેપુરા નાકા સુધી ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી છે। આ પ્રસંગે પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા। આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છે કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે। અત્યારે તો અમે હંપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હંફેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે। એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે। 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે। ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ। એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું। અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી છે અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે। હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે। એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે, એવી પોઝિશન ઊભી થશે। એના માટે આજે અમે વહીવટી તંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લઈ લીધા છે।